પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધા બાદ પણ વિવાદ હજુ યથાવત છે। નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હતી ક્ષત્રિય સમાજને લઈને વિવાદ, અને આ વિવાદ હજુ પણ યથાવત। ચૂંટણીમાં કોંગ્રેસ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદ ઊભો થયો છે એ વિવાદ હજુ પણ માફી માંગ્યા પછી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં કોંગ્રેસ ક્ષત્રિય સમાજના અપમાનનો મુદ્દો બનાવી રહી છે એવું નિવેદન જાણવા મળ્યું છે। હવે કોંગ્રેસના પૂર્વ એમએલએ પ્રતાપ દુધાત પણ મેદાને આવ્યા છે, જેમણે આ નિવેદનને વખોડ્યું છે। પ્રતાપ દુધાતનું કહેવું છે પુરુષોત્તમ રૂપાલા રાજનીતિના બારોટ છે, રૂપાલા સાહેબને માફી માંગવાની ટેવ છે એવું કહ્યું પ્રતાપ દુધાતે। ગઈકાલે રાજકોટની એક સભામાં રાજકીય આગેવાન અને રાજકારણના બારોટ રૂપાલાજીએ નિવેદન આપ્યું। રૂપાલાજીની જે આદત છે ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી। ગઈકાલે આ ધરતીની હિન્દુત્વ રાખવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયોએ રાજા મહારાજોએ કર્યું છે। અને ગઈકાલના એક ભાષણમાં એણે એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી। રૂપાલાજી, તમને ઇતિહાસનો ખ્યાલ ન હોય તો હું તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હો તો એને કોઈ બચાવવાનું કામ કર્યું, મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે। અને રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી બતાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યા છે, કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા ત્યારે તમે વાણી વિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોઈ સમાજની લાગણી દુભાઈ સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને તમે જે રાજા રામની વાત કરી કે 1000 વર્ષે એમનું સપનું સાકાર થયું, એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે। તમે રામનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે, પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની। અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન, સનાતન ધર્મનું અપમાન